ગુજરાત રાજ્યની અને ગુજરાત સરકાર દ્વારા એક અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે. એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે. જાહેરાતો તમે જોઈ શકો છો. તો ભરતીની વાત કરીએ તો જ્ઞાન સહાયક એટલે કે અનુદાનિત પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આપણે વાત કરીશું તમામ વિગતો એક જ વિડીયોની અંદર. તો સૌપ્રથમ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળા માટે 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવશે. તો જ્ઞાન સહાયકની વાત કરીએ, માસિક ફિક્સ પગારની વાત કરીએ તો 21,000, તેમજ વર મર્યાદાની વાત કરીએ તો 24,000 રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પગારની વાત કરીએ તો 21,000 પગાર છે. વય મર્યાદાની 40 વર્ષની અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના તેમજ 11 માસ કરાર આધારિત આ ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીની પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી www.pre-gyansahayak.ssg.Gujarat Government એની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ગયા છે. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ઘરે બેઠા નજીવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ તમામ વિગતો આપણે વાત કરીશું તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, વયમર્યાદાની વાત કરીએ, નિમણૂકનો પ્રકાર છે, મહેનતાણું, તે તમામ વિગતો માર્ગદર્શન એક જ એની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. ત્યારબાદ જો ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સહિત તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહિત તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો અત્યારે શરૂ થઈ ગયા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તારીખ 5 ડિસેમ્બર 2024 ગુરુવારથી લઈ અને 12 ડિસેમ્બર 2024 એટલે કે 12/12/24 ગુરુવારે રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો તમે એના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ પર સંપર્ક કરી અને ભરાવી શકો છો. તો સૌપ્રથમ ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે.